નમસ્કાર કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ઘણા લાંબા સમયથી સરકારી કર્મચારી હોય, આંગણવાડી કર્મચારી હોય કે વિવિધ માનદ વેતન કર્મચારીઓ હોય કે પછી કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હોય, તેઓ પોતાના વેતનમાં વધારો એટલે કે પગાર વધારાને લઈ અને સરકાર સામે માંગ કરી રહ્યા હતા, દેખાવો કરી રહ્યા હતા. ત્યારે રાજ્ય સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા આ સરકારી કંપનીમાં કામ કરતા લાખો કર્મચારીઓ માટે પગાર વધારો જાહેર કરી દેવામાં આવે છે. દિવાળી બાદ કેન્દ્ર સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેતા હવે સરકારી કંપનીઓમાં કામ કરતા આ લાખો કર્મચારીઓને જે પગાર વધારો છે તે મળવાપાત્ર થશે અને તે ક્યારથી લાગુ થશે, કોનો પગાર વધારો થશે, તમામ માહિતી સાથે આપણે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને શેર કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા પગાર વધારાના સમાચાર તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો વાત કરીશું કેન્દ્ર સરકારની. તો દિવાળી બાદ કેન્દ્ર સરકાર જાણે કર્મચારીઓ માટે જે છે તે ખજાનો ખોલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સરકારે આ કર્મચારીઓના એટલે કે આ વિભાગના જે લાખો કર્મચારીઓ છે તેના પગારમાં વધારા અંગેની જે છે તે મોટી જાહેરાત કરી છે અને આ વધારો 1 ઓક્ટોબરથી લાગુ થશે. મોંઘવારી ભથ્થામાં પ્રતિ પોઈન્ટ 2 રૂપિયાના દરે 178 પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે કુલ 356 રૂપિયાનો માસિક વધારો થયો છે. સરેરાશ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 9611 સાથે આ કર્મચારીઓને હવે 17,812 રૂપિયા મોંઘવારી ભથ્થું મળશે. સરકારે ખોટી મોટી જાહેરાત, આ લોકોની સેલેરી વધી જશે. તો ગવર્મેન્ટ એન્ટરપ્રાઇઝ એટલે કે જે સરકારી ખાનગી કંપનીઓ છે કે જે સરકાર હસ્તગત છે તેમાં કામ કરતા લાખો કર્મચારીઓને ફાયદો થવાનો છે. કેમ કે સરકાર દ્વારા તેમના મોંઘવારી ભથ્થાના નવા દર જાહેર કરવામાં આવ્યા છે. જે નવા વધારાના દર જે છે તે 1987, 1992, 1997, 2007 અને 2017ના પે સ્કેલ પર કામ કરતા તમામ સરકારી કંપની એટલે કે ગવર્મેન્ટ હસ્તગત જે એન્ટરપ્રાઇઝ કંપનીઓ છે તેમાં કર્મચારીઓને લાગુ પડશે. દેશભરમાં આ કર્મચારીઓનું સંખ્યાબળ લગભગ લાખોની સંખ્યામાં છે. તો કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની કંપનીઓ એટલે કે CPSECમાં કામ કરતા કર્મચારીઓ અને યુનિયનાઇઝ્ડ સુપરવાઇઝર માટે ઔદ્યોગિક મોંઘવારી ભથ્થા IDAમાં નવા દરો જાહેર કર્યા છે. આ સુધારેલા દરો 1 ઓક્ટોબર 2025થી લાગુ થશે, જેમાં આ ફેરફાર 1987, 1992, 1997, 2007 અને 2017ના પે સ્કેલ પર કામ કરતા લાખો કર્મચારીઓને લાગુ પડશે. નાણાં મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝ દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા મુજબ નવા દરો અને વધેલા દરો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આધારે નક્કી કરાયા છે. આ નિર્ણયની સીધી અસર ગવર્મેન્ટ એન્ટરપ્રાઇઝ કંપનીઓમાં કામ કરતા લાખો કર્મચારીઓ અને અધિકારીઓના પગાર પર થશે. વર્ષ 1987ના પે સ્કેલના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 178 પોઈન્ટનો વધારો કરવામાં આવે છે, જેમાં પ્રતિ પોઈન્ટ 2 રૂપિયાનો વધારો થયો છે, જેમાં કારણે કુલ 356 રૂપિયાની વૃદ્ધિ થશે. જે એવરેજ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 9611 થવા પર કર્મચારીઓને હવે 17,812 રૂપિયાનું મોંઘવારી ભથ્થું મળશે. વર્ષ 1992ના પે સ્કેલના કર્મચારીઓ માટે જૂનથી ઓગસ્ટ 2025 વચ્ચે એવરેજ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 9611 રહ્યું છે. તેનાથી લિંક પોઈન્ટ 1099 પર 774.5% વધારો થયો છે, જેથી નવા ડીએ દર નીચે મુજબ હશે. તો પહેલું છે 1992ના પે સ્કેલવાળાના 3500 રૂપિયાના પે સ્કેલવાળાના 774.5 ભથ્થું ઓછામાં ઓછું 17,024 રૂપિયા. 3500થી 6500 રૂપિયાના પે સ્કેલવાળાને 580.9 પોઈન્ટ એટલે કે ઓછામાં ઓછા 27,108 રૂપિયા મોંઘવારી ભથ્થું ચૂકવાશે. 6500થી લઈને 9500 રૂપિયા સુધીના પે સ્કેલવાળાને 464.7% એટલે કે ઓછામાં ઓછું 37,759 રૂપિયા મોંઘવારી ભથ્થું ચૂકવાશે. અને 9500 રૂપિયાના પે સ્કેલવાળાને 387.2% ઓછામાં ઓછો 44,100 જે કહી શકાય કે 47 રૂપિયા મોંઘવારી ભથ્થું 1 ઓક્ટોબર 2025થી ચૂકવાશે. સરકારે જણાવ્યું છે કે 50 પૈસા કે તેથી વધુ રકમ આગામી રૂપિયા સુધી વધારવામાં આવશે, જ્યારે 50 પૈસાથી ઓછી રકમને અવગણવામાં આવશે. 1997, 2007 અને 2017ના સ્કેલ પરના કર્મચારીઓ માટે પણ દરમાં વધારો કરવામાં આવે છે, જે નીચે મુજબ છે. 1997ના સ્કેલ પર જે લોકો કામ કરી રહ્યા છે તેમને 462.1% મોંઘવારી ભથ્થું તેમના બેઝિક પગાર પર મળશે. 2007ના સ્કેલ ઉપર જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે તેમના જે મોંઘવારી ભથ્થુનો જે સ્કેલ છે તે 233.2% મોંઘવારી ભથ્થું બેઝિક પર ચૂકવાશે. અને 2017ના સ્કેલ પર જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે તેમને 51.8% મોંઘવારી ભથ્થું ચૂકવાશે. આમ સરકાર દ્વારા સરકાર હસ્તગત જે જાહેર ક્ષેત્રની કંપનીઓ છે, જે કહી શકાય કે CPSECમાં કામ કરતા લાખો કર્મચારીઓ અને અનયુનિયનાઇઝ્ડ સુપરવાઇઝિંગ કંપનીઓની ઔદ્યોગિક મોંઘવારી ભથ્થાના આધારે પગાર વધારો લાગુ કરવામાં આવે છે. મોંઘવારી ભથ્થું વધારીને જે 1 ઓક્ટોબર 2025થી લાગુ થશે.
જેનો લાભ આવી જાહેર ક્ષેત્રની કંપનીઓમાં કામ કરતા દેશભરના લાખો કર્મચારીઓને મળશે. જય હિન્દ. અસ્તુ.